હા ભાઈ એ નેહળામાં જમાટ પડી ગઈ. એ જમાવટની હું વાત કરે આકલો આકલો એ આકલો ને પડકારો પડી ગયો ભાઈ. આમ જો આકલો પડસ ને બાકી સાંભળ ભાઈ, હા હવે તને કઈ વાંધો નથી ને? એલા સાંભળી હા એ મારો ભાઈ પછી ગામનું પટેલ માણા હીરા. એ આજુબાજુના પરગણામાં બધે વાંધા બચકા પાડવા ગયા. હા ભાઈ. એલા સાંભળી હા એ તારા ભાઈના ઘરમાં નાનું એવું દક છે ઈ ની મટાડે. વળી મારા ભાઈને હું દક પડી ગયું. એલા સાંભળી એ જાદો ત્રાસ દીધો પણ સાંભળી એ મારો છોકરો ને તારું ભત્રીજું હા એ ડોહો 10 દાડાથી ઘેરે રથ આવ્યો. શું વાત કરે? એ 15 દીથા એના બાપ આરે અબોલા લઈને બેઠો છે. હા એ છોકરાને નક્કી કાંઈક વાંધો લાગે છે. એ વાંધો પડ્યો તો જ એના બાપ આરે બોલા લઈને બેઠો હોય. એલા સાંભળી હા એ છોકરું મારું પણ હેવાયું તારું. હેવાયું એના કાકાનું. એ એમાં ઘૂટીને સંસ્કાર તારા ભર્યા. એમાં કાઈ ઘટે જ નહીં. એટલે ડોહો 10 દાડા ઘેરે ન થાય. સાંભળ. હા છોકરાને હાથ કરું, મીઠો ટોકો કરું. હાચું. એ એના કાકાનો હાથ સાંભળી હા અને છોકરું હોપટ એને હમણાં વાડી આવવાનું છે. કાઈ વાંધો નહીં બરેક જે કાઈ વાંધો હોય છે ને તને કહે. હાલ હમણાં છોકરાને બોલકું હાલ. હાલ બરેક. હાલ. તો તારા કાકા બોલાવે ગિલાયા આવજે. હાલ હાલ હાલો હાલો. એ તારા કાકા બોલાવે ગિલાયા આવજે. એ આવડી દેહમાંથી આવી છોકરાઓ બાબા. એ આવજે રે તીના રણવે, આવજે રે કર્યું મોદાન તારા. કાકા બોલાવે ગિલાયા આવજે. આયો એ મારો છોકરો આયો બાપ. આયો મારો દીકરો આયો બાપ. માન ભેગું થયું. માણ પૂરું થયું. જય ઠાકર, મારો દીકરો જય ઠાકર ને રામ રામ બેટા. એ જય ઠાકર, જય દ્વારકાધીશ ને રામ રામ. રામ રામ મારો દીકરો રામ. હંભાળ. ઓ એ હતો ક્યાં? હવે તો મેં કીધું હવે હોઈ જાઓ. વાર લાગી ગઈ એટલે. તમે મને ક્યાં મોકલો? એ મારો દીકરો હજડો હજડ તને વાડીએ મોકલો તો. હાલે લે મારા આપા આવ્યા લાગે. એ એટલે જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ એ હારું. રામ રામ. એ રામ રામ હારું મારો દીકરો. ભગવાન તમારી આત્માને શાંતિ એ એ લા એ એ શું બોલે છે? શું કરેસ તું ઈ? લગે લાગો. આ તારે આવી રીતે? જીવતાને ઉકલાવી દેવો છે? આ તો નક્કી જીવતાનો દાડો કરે એવું તો લાગે. કહું છું. આ મારા બાપા હે તે તને કોણ લાગે છે? નો હોય. એ તારા આપા જ છે. હા કાલ તો બીજો હતો. હે મારો દીકરો તું ક્યાંક બીજે ગયો હોય. નક્કી કઈક કાંધું મારી એવું લાગે. હમણાં હાલે બહુ ને. ઈ વાતે હસી. હા મારો દીકરો હમણાં એક time ઘેર જ નથી નથી. રહેતો. તો હું મારું વાડીએ કામ પડ્યું. હંભાળ. ઓ મેં કીધું મારા બે ભાઈ થી પતે માં છે નહીં. નાનું એવું કામ હશે, છોકરો આવશે હમણાં. એ હપોટે પતાવી દેવાનો છે. તમને ક્યાં મોકલો તો? તને વાડી એટલે જ કીધું. વાડીએ ક્યાંય દેખાણો? વાડીએ ક્યાં હતો? હું વાડીએ જ હતો. ક્યાં હતો? તમે મને ક્યાંય નો ભાળ્યો. ક્યાંય બકતા ભાઈરો ને ફરતો હતો. વાડી વીડો લાંબી નજર કરી, ક્યાંય દેખાણો નહીં. એ હું વાયલા હોકળામાં ગુડાણો હતો. અહીંયા શું કરતો હતો? એ ત્યાં ગારાના ગરિયા બનાવતો. આમ તો હાડિયા જેવડો થયો નથી. હાડિયા બનાવે છે. અલા, હજી ગરિયા બનાવસ હે? મારા આપા કે મારા દાંત કાઢે. પણ દાંત જ કાઢે ને મારો દીકરો. આમ જોતો ખરી. સોયણે હહુના પહેરીને આવતા હોય તો. એટલે જ આ વિચાર તે કરવા તને પડતો. નવો લઈ દીધો તોય તને થાતો નથી. હું નવો આ ભાભાનો હાથમાં આવ્યો. એવું છે? એ તો સાંભળી ભાઈ, આપણે ભાગ પડ્યા હાસુ. ત્યારે કાકાના સોયણા આપણા ભાગમાં આવ્યા. બે ભાઈ આપાનો સોયણો છોકરાના ભાગમાં વયો ગયો. આ તો સમજો હા હજી અડધો જ છે. નકર આ ગળે આવતું હતું. હા અહીંયા આવતું. એવું છે. એટલે સાંભળી હો. એ મારો દીકરો 10 દાડા ઘેરે નથી આવ્યો. હા એ 15 દીથા આબોલા લઈને બેઠો છે. બોલ તને વાંધો શું છે? વાંધો ઘણો છે. આ પણ બોલ ને. હું નો કહું. તો કોણ કે? તમને નો કહું. ઠેક એવું એને નહીં કે. મને નહીં કે. કેમ મને નહીં કે?
હરમ આવે. હા ઈ વાતે આવી હવે તો હરમાવડો હવે તો થઈ ગયો. હળમાય જ ને. હા બાપ એનો છોકરો થોડો કે બાપ ને કઈ હગે. એ થોડી જાજી મર્યાદા રાખે. હા 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 રાખો મારા બાપાની મર્યાદા રાખો. હા ઈ તો બહુ રાખે છે. હબડ હા મારો દીકરો હોય જાનકીર વાંધો તારા કાકાને કહી દે. હું વાંધો તમને કહું મારા બાપાને કયો હતા કાયલા તોય તને શરમ આવશે તોય વાત એવી છે. હબડ ભાઈ આમ વયો દાનો છોકરાનો એ વાંધો હોપટ સાંભળી લઉં. થઈ જાવ ધૂળાડો ઢગલો કાયલા એલા રેતી છે સાંભળતા નો કાઈ નો સાંભળ્યું લે. વાત એવી સમજી. કે હાલ મારો દીકરો. હે? આમ જો હા તમને કાંઈ ખબર નથી. બેટા ખબર હોય તો તને પૂછી અમે. હે તને ખબર હોય અમને તો અમે થોડીક તને પૂછી. મારે વાંધો છે ઈ તમને ખબર નથી. ના મારે શેનો વાંધો છે? શેનો શેનો વાંધો છે? શેનો પણ વહુનો. હજી ગોઠાણે પોઈગું નથી ને વહુનો હવાદણો થશે આમાં પૂછ કોને આવી. પૂછ છોકરાઓને કોને આવી આમાં. એ લાલી આવી કે તારી મારો દીકરો હા પડે ને પછી ના પાડશો. હે મારે વહુનો વાંધો હે. હબડ મારા બાપાને કયો હમણાં એના કાને જઈને વાત નાખો એટલે તારા આપા હમણાં જો તને રોડે ચડાવવાના છે. મારા બાપાને કયો હાલ કહી દો. હબડ ભાઈ હા બીજા એ છોકરાને કાઈ વાંધો નથી. હા નાનો એવો વાંધો પડ્યો. બોલ બોલ. ઈ તને કઈ અગે છે નહીં. હા એ છોકરો વહુની હઠ લઈને બેઠો છે. એલા હબેડ હા એ હવારમાં છે ને હા સુરત ની માલિપામ બરોડા બાજુ ગમે ત્યાં જા હા એ એક નહીં બે નહીં ત્રણ ઢીંગલી લાવી દે હા. ભલે મારો દીકરો રીમા કરે. લે જો આ આને બાપે. એવું થયું. એ ઢીંગલી ને હું કરવી તો ઢીંગલી જો મારા બાપાને રીમા રાખે. કાઈ શું કરશે. મારો બાપો અમે ઢીંગલી જેવો જ છે. એ દઈ દે ને આને એક. મારો દીકરો સાંભળ. ઢીંગલી નહીં હો હું જોયા ને વહુ જોઈ છે. એલા હજી ઊભી ને ઉગ્યું નથી ને આમ પૂછતો કોક ને હોવ આવી બપોરે ફોન આવ્યો તો કેનો મારા હારો નો આવે કે લે. સોનિયા ગાંધી નો આવે. હું વાત કરે તને તારા હારાનો ફોન આવ્યો. ફોન આવ્યો. એ ભાઈ આ ખોટો છે આની પાસે ક્યાં ફોન જ છે પેલા ફોન છે તાર પાસે હા હમણાં લીધો બપોરે જ ફોન આવ્યો હા મારા હારો હા કેતા હતા ને હા એ ઓમાં વાંઢો છે મારી ઘોડે મારા હારાનો ફોન આવ્યો હા હારા કે હું કરો જમાય તે હું કીધું તે હું કીધું જમાય મેં કીધું સુરતમાં પલાળે એમ પેલા ડોહા દેતા હશું તો નહીં દીએ. બીજું હું કેવું હા પછી કે જો જમાય હા સોમવાર સુધીમાં તેડવા નો આવ્યા તો મંગળવારે વાત નો જોતા એ કામ પૈતું લે. હાસું જો કાઈ વાંધો નહીં એવું કે એવું ક્યાં કરાય. મારે કરવું તો ક્યાં લે એલા પણ ભલે ને બીજા એવું ઠાઠું કે નો કરાય. ભલે બીજા ઠાઠું માર દે આમ જો એના કરતા હારી ગોદ દે મારો દીકરો મુંજા નહીં, માર નહીં, મારે જોઈ તો ઈ એલા પણ અકલ ઈ મઠાય થોડીક હીરા માણેક છે. મારી રોમા માણેક છે લા એ મારો ડૂટીએ સાંડલો કર્યો પણ મેં કંકુ નો પાડ્યું હવે મારો દીકરો રોમા અને ખોટું ખોટું પણ એટલો બધો હરક પદુડો થાતો તો રોવા કેમ મંડે સા એનું નામ લઈએ તા રોવા મંડે તો વાત છે એનું નામ નથી લેવાતું. મારો દીકરો સાંભળ હા હમણાં ઓણુકું ખમી જા. કેમ? તને કઈ ખબર છે હું? ઓણુક હમણાં કપામાં કઈ થયું નથી. ઉભા રે પેલા માથે દુગાય હા 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 એ મફરીમાં કઈ થયું નથી. હા હા અને મારો દીકરો કઈ પાલા સિવાય કઈ વૈધું નથી. પામાં હાડાને ને પાલાને ને મારી બાયડીને હું લેવા દેવા લે પણ કઈક પાલો વેચાય તો તારા હાહરાને થોડીક ફેર દેવાની છે. મારા બાપા તેડવા ગયા કોઈ દી અમે કીધું આવું પણ એમ નહીં તારા હાહરાને મારો દીકરો થોડીક ફેર દેવાની છે. એટલે હું થયું થોડા કાવડિયા કાવડિયા ઘટે છે. એમ નહીં હા આ મા મહિનો આખો વયો ગયો વયો ગયો. તમે કોઈ નામ લીધું ઈ વાતે હાસી બેટા. એમાં તો બહુ હાસું મા મહિનો વયો ગયો ફાગણ મહિનો વયો ગયો સૈતર મહિનો વયો ગયો અને આમ નામ કરશો તો હું વયો જાય એ તારી માથે તો મારા બે ભાઈની મીઠી નજર છે. નજર છે મારો દીકરા તને કાઈ નો થાય કા કશું થયું. કાયલા કાકાની બગલ હાથમાં આવી ગઈ એ લા એ આમ ઘરની આમ રાઈ ખાયા. કેમ એમ થાય છે? ઈ તો સ્પ્રે સાઈટો બેટા એને. આવો સ્પ્રે નફી જા પટેલ પટેલ નેક છે બેટા.
હંભાળ હા મારો દીકરો માને છે નહીં હાસુ હામાં પાણીએ ચડ્યું હા જો માલ ઢોરમાં જાતો હોય તો આપણે એનું કઈક પાયર પાડી દે પાછું ઈ જાહે ને ઈ જેની પેલા એની એરે આપણે શોખવટ કરી લઈએ શોખવેટ કરી લે પછી કઈક નિર્ણય લઈએ કાઈ વાંધો નહીં હંભાળ હા જો તારા આપા એમ કે તું માલ ઢોરમાં જાતો હોય તો તારું કા પાયર પડે એમ છે નકર નથી પડે એમ નહીં હા હમણાં તમે મારા કાકીને લઈને ફરવા નહીં જાઓ 11 ઉપર હા જઈશું ને મારા બાપા મારા બાણ લઈને નહીં જાય ફરવા જાય છે મારે હું પ્રભાત ફેરીમાં જાઉં નાના હંભાળ મારો દીકરો એમ હઠ લેમાં તારા અપાએ કીધું માલઢોરમાં જઈશ તો તારું આ વાંધો પાયર પાડી દે બોલ હા તો જાઓ માલઢોરમાં જઈશ ને હા તો જાય હંભાળ ભાઈ પછી જોજે હો ના ના વહુ લઈ આવું રખડવા ન વયો જાય અરે એના કાકાનું માને મારો છોકરો ગમે તો એવા જો મારું છે પછી આનું નક્કી ન હોય નક્કી ગોવા વયો જાય ના ના ક્યાંય નહીં જાઓ એ નહીં જાય. હમણાં નહીં જાય કા નક્કી હમણાં ક્યાંય ગીરમાં નહીં કા તું ગીરમાં વહી હમણાં મારો દીકરો નવા પંથક આવ્યો એટલે હમણાં ક્યાંય નહીં જાય ઈ વાતે હશે હા તો હું કયો આપા તમે શાંતિ ત્રે હરક પદુડા ભારી હરક પદુડો છે પણ આવ હોવ ગેલું થઈ ગયું શું કેસ બોલ એલા હંભાળી હા એ રોજ ઉઠીને કજિયા કરવા હા એ આ ડોહા ગોળાના પાણી હુકાય ગોરાના પાણી ફૂકાય છે આમને કેદું ના હુકાઈ ગયા એલા ઘડીક મૂંગો મને માથાળા ના હા, એક દે હા કરો વાત કરી લ્યો બાકી આપ કાઈ નહીં થાય હો તારું વાત કરી લ્યો હા હંભાળી હા એ થોડો જાજો કાક ટેકો દેતો હોય ને હા એ થોડી જાજી કઈક હયારી દે ને હા તો છોકરાને કહી દે એને હોના આણા તેરવા જવાનું પાક્કું કહી દઉં હા હા તે કાંઈ વાંધો નહીં, મારો ભાઈ ઉપાધિ કરતો નહીં હા. તારો ભાઈ બેઠો છે કાંઈ વાંધો નહીં. છોકરાને હોય ઝાટકીને માલ ઢોરમાં મોકલી દે અને એના આણા તેડવાનું પાકું હાલ અટાણે જ મોકલી દેજે માલ ઢોર સોરીને વયો જ જાય. હંભાળ ઓ મારો દીકરો રાજી થઈ જાય આટલો બધો રાજી થઈ ગયો તો તમે કીધું ને રાજી થઈ જાઓ હંભાળ એ કાલે હવારે હોનાનો હુરો જુકે ને હા ઉગે એટલે અમારે બે ભાઈને થોડુંક નાઈટનું કામ છે એ પતાવી હા. અને ભેગા તારા આણા તેડવા જવાનું હું થયું પાકું મેં કીધું આ વૈશમાં કાં અટકી ગયું ના ના પાકું મારો દીકરો થઈ ગયું આવ ફાઈનલ એમ હા ઉપર જજ થી આવી ગયો ઓર્ડર મારા બાપાએ કહી દીધું તારા અપાએ કહી દીધું તો હાલો હું ગાયુમાં વયો જાઉં પણ હજડ માલ ઢોરમાં જઈ જાય કાલની તમને કઈ ખબર ના કાઈ નથી ખબર કાઈ નહીં હા પટા વયા ગઈ ખબર હે હે? ઓલા પટા ગયા નહીં ખબર હે એ પટા તો વહી ગયા પા ઘેરે માર બાના માર આપા બે બાઈ હતી ખબર લે એલા એ ઈ કાઈ ખબર તે વાત તો કરી ને મને આ બાજુ આય. આ બાજુ આય ખબર આયા અલે આમ વેજો ભાઈ તે ઈ તે મને વાત તો કરી ને ઘરે આવ્યો ત્યારે એ કાલ હાજે મારી માન મારા આપા બે બાઈજા હા પણ મને નહોતી ખબર હા ઓલો ખાટલો ભાંગ્યો ને ત્યારે ખબર પડી એટલે એમ કેમ ભાઈ થાય એવા બધા બાઈજા હા મારી માએ એક પાટું માર્યું ને સીધો શેટી હેઠ એલા અકલ બટા અહીંયા એલા ઈ ઘર નીંદર માં ઉગાડી લાગી શું કરે ગયું હોય નીંદરમાં પડી જતી છે? એ નીંદરમાં પડ્યો હોય કે બાયધા ન હોય ખાટલા હેઠે કરી ગયા એ બાઈજા જ હોય તો ભાઈ. કાઈ વાંધો નહીં મારો દીકરો હંભેળ હા હવે તું વયો જા હજડ માલ ઢોરમાં હા અમે બે ભાઈ જાય છે તારી બહુ નાના હવે તેડવા વયો જાય ને તાર માનું નામ ન લેતો બરાબર ને કે તાર માં છે ને ત્યાં મૂકી આવી તને એ વાત તો સાચી હા. તમે 5 ગામના પટલ છો ઈ તારે શું કામ છે ઈ તારા કાકો વાંધા વચકા બહાર પડવા જાઓ હા હા આ ઓલી મારી માં આવી ગઈ છે ન્યા લઈ આવો ને એ તારી માનું નામ ન લેતો હવે કાયલા તને આ નાથનું નથી ભાવતું ખાવાનું એલા મારો દીકરો બે બે થાળી ખાઈ જાય તોય હું બે થાળી માં ખાઈ વાળીનો થઈ ગયો હાવ જાય. આ થઈ ગયો સુદામા જેવો ની કે બે થાળી ખાઈ જાય ઈ તું એવો લાગે બેટા સુદામાં જેવો આ ઉપાધિ આ મને એવો કરી દીધો અમે માં દીકરા બે તો મને હાવ પાર કરી દીધો ઉપર હવે બોલતા નહીં હોય ને કર મારા મામાની ઘરે વિયો જાય વયો જાય. વયો જા જો તાર મામાને ઘરે જા ધમકી કાઈ દેતો નહીં ધમકી દેતો નહીં કાઈ અરે વિયો જાઓ મારા મામાની ઘરે ઉપર જા ઉપર ચાલો એક મામા નંબર વાળીનો થઈ ગયો બો જા વયો જા જાવ છું વયો જા આવતા નહીં વાહે હવા વગરની સાયકલ લઈને તેડવા મારી માને તને હું લે અમે ત્રણ છે હવે વયો જા 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 તાર મામાને ઘરે જ રહી જાય જાવ છું હા જા હું જાઉં ધમા મામાને ઘરે ધમા મામાની ઘરે યાર જાવ હા તો વયો જા હવે ઉપર પાછો આવતો નહીં જા હેલો જાવ હા હાલ માંડ ગયો હમણાં પાછો આવે હે કે નહીં જોઈજે એવું છે હા ઈ ન્યા જ છે વયો જા આયા જ રહી છે જો ઈ જ છે આ ડેલી છે હા ઈ આ છે હાયલા એ તો ન્યા બંધ રાખ્યું કા મામોય બીજે ગુડાણો કા મામા બીજાની ઘરે છે એમ તો પછી તઈ ઘેરે પછી અહીંયા ખવરાવે તો ખાને પણ મને નહોતી ખબર આ ધમા મામાની ડેલી બાજુમાં જ છે
સમજો હા હે લાલા મામા ત્યાં જાવું આ લાલા મામા નું ક્યાં આવ્યું એને આગળનું એનું હોય છે ઈ છે ને લાલા મામા ઘરે સા પાણી પીતો જાવ હા અને હાલો આ તો મારો દીકરો જ આવ્યો જાય હોજ ગાટકીને વયો જાય માલરમાં હવે આવું અને તો બધાય માલને હાચવજે ઓલો ખૂટીયો રહેતો ખૂટીયો નથી રહેતો હવે વયો જા હાલ ગયો હાલ ભાઈ હાલ ગયો હવે હાલ એ આમ જો લે હજી આને શું રહી જતું છે આ માતાળીનો નહીં જાય આ ઉનાળો હે હા અત્યારે તરબૂચ ની સીઝન હા છે મારે હાહુ હાડું લઈ જાવું લે અહીંયા તાર હાહુનિયા નથી મળતું કેરી કે તરબૂચ કાંઈ અહીંયા વીએ ઓરો આવીને વાત કરે. પેટમાં ઠરે હા હારું બહુ તરબૂચ હારું. પણ મારો દીકરો સાંભળ હા એ અત્યારે ને હાકર ટેટી ખવરાવાય રહેવા દ્યો કા હત્તી નથી ટેટી હત્તી નથી ને બાથરૂમ નવરું રહેતું નથી રહેવા દ્યો હાલ ભાઈ હાલ હવે ગયું હાલ હાલ ગયો અને આમ જો એલા હજી આને શું રહી જતું છે અને આવીશો ક્યાં તેડીને તું કે અહીંયાથી આલી અમે તો બે ભાઈ પાથરા જવાના છીએ હું ઓલા ડેનિયન ઉકળા ઉપર ઊભો હોઈશ કાંઈ અહીંયા શું છે પેલા અહીંયા આવું છે ગંધારા ખબર પડે ને વહુને તેડીને આવો કે હું છે આને તો જો પણ મારો દીકરો ધીરજ રાખ એ ધીરજના ફળ મીઠા ઉતાવળ આંબાનું પાકે બેટા હું આમાં નો પગે હું પાકી ગયો આમાં હવે વયો જા આવો હો ને તેડી હા તું મામાનિયા ચા પાણી પી ત્યાં અમે આવી જા લાપસી ખાઓ લાપસી તો ખાવાની જ બેટા લાપસી બનાવે એટલે લાપસી ની તું વાત કરી માં વાહ વાહ કઈ ખાઓ એટલે એમ નહીં કોણ બનાવે માર દીકરો હે હા હે બેટા હા હા તો કઈ લાપસી આવડે તને મને 4-5 જાત ની આવડે આ તે તને આવડે ઈ તને સૂટી આવડે છૂટી આવડે પણ ભાઈ ભેગી કોણ કરશે કાંઈ વાંધો નહીં હાલ તને જી આવે ઈ બનાવી નાખી તો ફાડા લાપસી બનાવજે હા એ મારા આપણને બહુ ભાવે હાલ ફાડા બનાવી નાખજે એ ભલે હાલ હાલો આવજો આપા એ આવજો ભલે. મારો દીકરો આવજો હો, દ્વારકાધીશ અરે દ્વારકાધીશ હા એ મારે તમારી ભેગું આવું લે સાંભળી ગયું અહીંયા આજા આજા સાંભળી ગયું અહીંયા. હાજી ઓ મારી તને લઈ જ જવાનો છે એમને આપણામાં કોઈ ગયું છે કોણે કીધું પૂછજો તારા અપ્પાને ગયા તા મેં જોયા હતા મેં જોયા હતા તું હતો હું આંગળીએ ગુડાણો એલા આ તો હવે હવે બોયો જા હવે નો આવતો ઓલા લાલા મામાને ઘર કે આવ્યું હાલ ગયો ભાઈ ને પૂછે હાલો હાલો અરે વીરા હા ભાઈ આજ આપણે ગગાને હું નાણા તેડો તો જાવું છે મારો ભાઈ જાવું છે ભાઈ પણ તને કોઈ વાત નહીં ખબર નથી વીરા હા બીરા કાજ પોકર કના રાજા અજમલ આજ પુત્ર પેટે વાંચ્યો હોય વીરા હાસુ ભાઈ કદાચ આપણે વાંચ્યાના મોટા જોઈને આપણા ગગાની વહુ નાણા તેડવા જાય ને મારો ભાઈ હા બીરા એ કદાચ આપણો ગગલો પણ વાંચ્યો રે હા. એટલા માટે રાતના માર્ગે હાલું નથી હાલ મારો ભાઈ કેડીના માર્ગે હાલતા હાલતા ગગાની વહુ નાણા તેડવા જાય હાલ ભાઈ વીરા ને તો ધોરીરા એવા જોડા એ વીરા ને ધોગારી હાલ હાલ હાલો એ આજા કે વાવાની ગાબમાં આયા કે રૂત ભાઈ એ રાજના રે માર ગે આલિયા રે એ નબળું વેલું ભાઈ
હા વીરા પ્રધાન કહો મહારાજ. સામે કોઈ રબારી ભાઈ જતા હોય એવું લાગે છે. આપણી ઘોડેસવારી જોઈ શા માટે વળું ફરીને ઊભા છે એની જાણ કરો વીરા. ભલે મહારાજ, આજે જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ, ઓ વીરા ખેડૂતભાઈ, અરે વીરા ખેડૂતભાઈ, હઉ આજે મને અને મારા મહારાજને જોઈ અને અવળા મુખ કરીને શા માટે ઊભા છો ભાઈ? અરે ભાઈ એવી કોઈ વાત નથી કે તમને તમારા માનને જોઈ એ અમે બીભાઈ અવરું ફરનું ભારે વિના અમે બીભાઈ અમારા વાવણી વાવા જાય છે. એ વાવણીની ચીજ વસ્તુ કઈ ઘરે ભૂલાણી બે ભાઈ વિચાર કરી છે અમારી વાવણીની ચીજ વસ્તુ ઘરે કઈ ભૂલાણી ભાઈ. અરે વીરા ખેડૂતભાઈ, હા આજ અવાજ ઊંચા શા માટે બોલો છો ભાઈ? અરે વિરા કારણ કે આજ વાવણીની ચીજ તો બધી તમારી સાથે છે ભાઈ, તમારી સાથે છે. ભાઈ તો જે આપણા માનને વાત કરો કે ખેડૂતના દીકરા સાચું ને જતે કહી છે તો આપણા મારને દુઃખ તો નહીં લાગે ને ભાઈ, દુઃખ તો નહીં લાગે ને. ભલે ખેડૂતભાઈ, અરે મહારાજ, આજ ખેડૂત ભાઈઓ કહે છે કે આજ સાચું ને સત્ય કહેશે તો આપણા મહારાજને માથું તો નહીં લાગી જાય ને મહારાજ? અરે હબરા રબારી ભાઈને જઈને કહો સત્ય વાત કરશે તો રાત તરફથી સ્વાલાક નામ આપવામાં આવશે. કદાચ ને માટે જૂઠું બોલે તેમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી સત્ય જણાવેલા. ભલે મહારાજ. અરે વીરા રબારી ભાઈ, ભાઈ આજ મહારાજ કહે છે વીરા હબરા કે આજ તમે સાચું ને સત્ય બોલશો ને ભાઈ હા તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે. બે ભાઈને એ ભાઈને ભાઈ, ભાઈ અને એક પણ શબ્દ જૂઠો બોલો ને ભાઈ તો આજ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ લઈ અને તમને સત્ય મનાવવામાં હે વીરા હા ભાઈ. એ મારા જે એક આપને ઠાકરના હમ દીધા ભાઈ. હાસુ ભાઈ. એ ઠાકરના હમ ખવાય નહીં. હાસુ. ઠાકર તો આપને રુદિય વાલો હોય. એ પ્રાણથી પ્યારો હોય ભાઈ. એ હામાને રાજાને રજવાડું ઊભું છે ભાઈ. હાસુ. એ આપણે એક ક્યાં કહીશી હા. આખી જગત વાત કરે છે. હાલજી વાત છે વારના ચરણમાં જઈને સત્ય બતાવી દે. હાલે ભાઈ. પ્રથમ પેલા તો ખેડતો ભાઈના નમન છે મહારાજ. જય થાઓ વીરા. કહો રબારી ભાઈ એવી તે કઈ વાત તમારા મનમાં લઈને ફરો છો ભાઈ આજ તમને કેવા માટે મજબૂર બનાવે છે ભાઈ? અરે મહારાજ કદાચ કેતા અમારી જીભ ઉપડતી નથી મહારાજ. પણ એ ઠાકરના સોગંદ દઈને બોલવા માટે મજબૂર કર્યા છે ને મહારાજ. તો સાંભળો મહારાજ, આ જમીને યરસ બરસ કેવી વાતો થાય છે મહારાજ કે મહારાજ જે મને વાપી પેટે આજ વાંજિયા છે, આજ વાંજિયા છે, આજ વાંજિયા ભાઈ. કોણ કહે છે કે પોકરણગઢનો રાજવી અજમલ પાપી પેટે વાંજ્યો છે ભાઈ? આ રૈયત ગઈ છે મહારાજ. આજ તમારા મહારાજ કહે અને તમે સાંભળો વીરા. કહો મહારાજ, તમારી આજ્ઞા સિદ્ધ માન્યો હોય મહારાજ. આજ લાસા રે લક્ષ્મી રે સપોણા દીકરી રે વાહ મહારાજ. આને સપોણા હૈયા કેનો માન્યા વિના મારા આજ લાસા રે લખમા રે સપોણા દીકરી દીકરી દીકરી. અરે હવરા કહો મહારાજ, જગત માને ઝાંખી કરે એવી ત્રણ ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમી રહી હોય ભાઈ. કેવી રીતે વાંજ્યા કહેવાય વીરા, કેવી રીતે વાંજ્યા કહેવાય. અરે મહારાજ એ વાત કેવી તમારી સત્ય છે મહારાજ કે એકની જગત માને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારી આંગણાની માલી પર રમે છે મહારાજ. પણ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. જો આજ પરણાવશો ને તો કાલ પોતાના સાસરે ચાલી જાય મહારાજ. સત્ય વાત છે ભાઈ. પાછળથી એક બાડો બબડો લોલો લંગડો એક પુત્ર હોત ને મહારાજ તો તમારા ગયા પછી તમારી રાજગાદી કો ખંભારે મહારાજ. એ કદાચ તમારા કુળદેવ હિંગરાજનો દીવો અખંડ બળે છે ને મહારાજ. હવેરા એમાં કોક દિવેલ પુરવા વારું રે મહારાજ. એક દિના સમય મણમણના તાળા લાગે મહારાજ, તાળા લાગે, તાળા લાગે. સત્ય વાત છે વીરા. આજ જો તમારે સવડા સુકન નો થતા હોય તો કાલ સવારે સવડા સુકન લઈ તમારી ગગલાની વહુના આણા તેડવા દેજો ભાઈ. એ ઘણી કમા આંદા તાને જાતી કમા મારા. હાલે ભાઈ, એ મારના કેવા મુદબ આપણે બે બે હારા હુકન બેન હાલે. હાલે ભાઈ. એ યાબા સુકનિયા લેવા, સુકના લેવા, આજા બને ભાઈ સુકનિયા